વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યુત ક્ષેત્ર ટોપિક સુધીના પ્રીવિયસ યર્સના JEEના પેપરમાં પૂછાયેલા MCQ સોલ્વ કરીશું. જેમાં જોઈએ MCQ નંબર 1. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ MCQ માં રકમમાં તમને કેપિટલ Q મૂલ્ય ધરાવતા બે વિદ્યુત ભારોને જોડતી રેખાના એક્ઝેક્ટ મધ્ય બિંદુ ઉપર ત્રીજો વિદ્યુત ભાર આપેલો છે. આ ત્રીજા વિદ્યુત ભારની વેલ્યુ સ્મોલ q જેટલી છે. તો રકમમાં કીધેલું છે કે કેપિટલ Q વિદ્યુત ભાર ધરાવતા બંને પદાર્થો અને સ્મોલ q વિદ્યુત ભાર ધરાવતો એક પદાર્થ, આ ત્રણેય પદાર્થો એટલે કે ત્રણેય વિદ્યુત ભારોથી બનતું આખું તંત્ર સંતુલનમાં હોય ત્યારે આપણે જે ત્રીજો વિદ્યુત ભાર મૂકીએ છીએ કે જેની વેલ્યુ સ્મોલ q છે, એ સ્મોલ q ની વેલ્યુ આપણે શોધવાની છે. રાઈટ? તો એ પરિસ્થિતિ આપણે આકૃતિમાં દર્શાવેલી છે. જુઓ તો કણ 1 ઉપર કેપિટલ Q મૂલ્ય ધરાવતો વિદ્યુત ભાર છે, કણ 3 ઉપર પણ કેપિટલ Q મૂલ્ય ધરાવતો વિદ્યુત ભાર છે. મિત્રો, આપણે એવું ધારી લીધેલું છે કે કણ 1 અને કણ 3 વચ્ચેનું અંતર ધારો કે r જેટલું છે, સ્મોલ r જેટલું. તો રકમમાં કીધું છે પ્રમાણે કે આ બંને કેપિટલ Q વિદ્યુત ભારોને જોડતી રેખા પર એક્ઝેક્ટ મધ્ય બિંદુ પર કણ 2 પાસે ત્રીજો વિદ્યુત ભાર આપણે મૂક્યો છે કે જેની વેલ્યુ સ્મોલ q છે. એ વેલ્યુ આપણે શોધવાની છે. પણ કઈ કન્ડિશનમાં? કે જ્યારે આ ત્રણેય વિદ્યુત ભારોથી આખું બનતું તંત્ર સંતુલનમાં હોય ત્યારે. રાઈટ? જો મિત્રો કણ 2 એ આ કણ 1 અને કણ 3 ને જોડતી રેખા પર એક્ઝેક્ટ મધ્ય બિંદુ પર હોય તો એનો મીનિંગ શું થયો? કે કણ 1 અને કણ 2 વચ્ચેનું અંતર અને કણ 2 અને કણ 3 વચ્ચેનું અંતર, બંને અંતરો કેવા થાય? એક સરખા થશે. અને એ અંતર કેટલું થશે? તો r/2 જેટલું થશે. એટલે કણ 1 થી કણ 2 નું અંતર r/2 અને કણ 2 થી કણ 3 નું અંતર પણ r/2 જેટલું થશે. બરાબર? હવે આગળ રકમમાં કીધું છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ કે આખું તંત્ર સંતુલનમાં હોય. તો મિત્રો યાદ રાખવાનું કે જો તંત્ર સંતુલનમાં હોય, ત્રણ વિદ્યુત ભારોથી બનતું આખું આ તંત્ર સંતુલનમાં હોય તો એની કન્ડિશન આપણે યાદ રાખવી પડે કે કાં તો કણ 1 ઉપરનું કુલ પરિણામી બળ 0 થશે અથવા તો કણ 3 પરનું કુલ પરિણામી બળ 0 થશે. બેમાંથી ગમે તે એક કન્ડિશન તમે વાપરી શકો છો. જેમ કે આપણે કણ 1 પર લાગતું પરિણામી બળ 0 છે એવું ધ્યાનમાં લઈએ છીએ. બરાબર? તમે કણ 3 પર લાગતું પરિણામી બળ પણ 0 લઈ MCQ સોલ્વ કરી શકો છો. જો તો રકમમાં લખ્યું છે પ્રમાણે કે અહીં તંત્ર સંતુલનમાં હોવાથી કણ 1 પર લાગતું પરિણામી બળ 0 થશે. તો કણ 1 પર કોના દ્વારા બળ લાગશે નક્કી કરવું પડે. જેમ કે કણ 1 પર કણ 2 દ્વારા કંઈક બળ લાગશે જેને કહેવાશે વેક્ટર F12. એ જ રીતે કણ 1 પર કણ 3 દ્વારા કંઈક બળ લાગશે જેને કહેવાશે વેક્ટર F13. આ બંનેનો સદિશ સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. કારણ કે પરિણામી બળ કેવું છે? 0 છે. તો આ બંનેનો સરવાળો 0 છે એનું મીનિંગ શું થયું? કે આ બંનેનું મૂલ્ય સમાન છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. રાઈટ? જેના આધારે આપણે આ પ્રમાણે લખી શકીએ કે વેક્ટર F12 વેક્ટર F13. તો હવે મિત્રો આનો મીનિંગ એવો થયો કે બંને બળોનું મૂલ્ય સમાન છે પરંતુ આ માઈનસ છે એટલે કે બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો આપણે મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે F12 નું મૂલ્ય શું થાય? તો કુલમ્બના નિયમ પરથી આપણે લખી શકીએ કે 1 તો કણ 1 પરનો વિદ્યુતભાર કેપિટલ Q, પછી 2 છે તો કણ 2 પરનો વિદ્યુતભાર સ્મોલ q અને 1 અને 2 વચ્ચેનું અંતર તો કણ 1 અને કણ 2 વચ્ચેનું અંતર r/2 એટલે છેદમાં r/2 નો વર્ગ. બરાબર છે? ઇક્વલ ટુ માઈનસ એઝ ઇટ ઇઝ અને F13 ની વેલ્યુ તો કે 1 ઉપરનો વિદ્યુતભાર કેપિટલ Q અને 3 ઉપરનો વિદ્યુતભાર પણ કેપિટલ Q એટલે કેપિટલ Q નો વર્ગ લખી દીધો છે છેદમાં 1 અને 3 વચ્ચેનું અંતર તો 1 અને 3 વચ્ચેનું અંતર r જેટલું છે એટલે છેદમાં આવી જશે r². તો મિત્રો આના આધારે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે અને સ્મોલ q ની વેલ્યુ શોધવાની છે. તો જુઓ તો k કેન્સલ થઈ જશે, પછી કેપિટલ Q પણ કેન્સલ થઈ જશે, તો બાકી શું રહે છે?
તો છેદમાં r/2 નો વર્ગ છે તો 2 નો વર્ગ 4 થશે તો એ 4 ઉપર જશે એટલે 4 q r² થશે ઇક્વલ ટુ એ તો કેન્સલ થઈ ગયા છે માઈનસ એઝ ઇટ ઇઝ અહીંયાથી q² માંથી એક q કેન્સલ થઈ ગયા છે એટલે કેપિટલ Q બાકી રહેશે અને છેદમાં r² બાકી રહેશે તો બંને બાજુથી r² કેન્સલ થઈ જાય આપણે શોધવાના છે સ્મોલ q તેને કરતા બનાવો તો 4 છેદમાં આવી જાય તો મિત્રો સ્મોલ q ની વેલ્યુ મળશે -q/4 બરાબર તો જે પ્રમાણે આન્સર આપેલો છે એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ કે ઓપ્શન બી બોમ્બે જેની વેલ્યુ થશે -q/4 હવે જોઈએ MCQ નંબર 2 વિદ્યાર્થી મિત્રો બીજા MCQ માં રકમમાં તમને આકૃતિ આપેલી છે જે આપણે અહીં દોરેલી છે આપણે આકૃતિને સમજીએ અને જોડે રકમમાં શું શોધવાનું છે એ પણ સમજીએ છીએ જો તો આકૃતિ ધ્યાનથી આપણે સમજીએ છીએ કે આ x અક્ષ છે અને આ y અક્ષ છે આ xy યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર -q1 વિદ્યુતભાર મૂકેલો છે પછી -q1 વિદ્યુતભાર થી b જેટલા અંતરે q2 વિદ્યુતભાર મૂકેલો છે આગળ -q1 થી a જેટલા અંતરે -q3 વિદ્યુતભાર મૂકેલો છે તો મિત્રો ક્વેશ્ચન છે કે -q1 પર લાગતા પરિણામી બળનો x ઘટક કોના સમપ્રમાણમાં હશે રાઈટ તો -q1 ઉપર કોના કારણે બળ લાગશે એ નક્કી કરવાનું એ બળનું પરિણામી બળ શોધવાનું અને એનો પણ ફક્ત x ઘટક જ આપણે નક્કી કરવાનું છે જો તો -q1 પર q2 ના કારણે કંઈક બળ લાગશે જે આપણે અહીં લખેલું છે કે -q1 પર q2 ના કારણે લાગતું વિદ્યુત બળ પરંતુ મિત્રો બળ એ સદિશ રાશિ છે એટલે એનું મૂલ્ય પણ હોય અને સાથે દિશા પણ હોય પણ અત્યારે આપણે ગણતરી માટે ફક્ત મૂલ્ય ધ્યાનમાં લીધેલું છે અને દિશા આકૃતિમાં આપણે દર્શાવેલી છે જેમ કે q1 એ ઋણ વિદ્યુતભાર છે જ્યારે q2 એ ધન વિદ્યુતભાર છે તો પ્લસ અને માઈનસ વચ્ચે આકર્ષી પ્રકારનું વિદ્યુત બળ લાગે જેના કારણે બંને વિદ્યુતભારો એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરશે રાઈટ તો -q1 પર q2 ના કારણે લાગતું વિદ્યુતીય બળ વેક્ટર F12 એ ડાબી તરફ થશે જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે એટલે એની દિશા આપણને આકૃતિ પરથી મળી જશે હવે એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ તે મૂલ્ય આપણે અહીં દર્શાવેલું છે કે F12 કુલમ્બના નિયમ પરથી આપણે લખી શકીએ કે k પછી 1 એટલે કણ 1 પરનો વિદ્યુતભાર જે છે q1 2 એટલે કે કણ 2 પરનો વિદ્યુતભાર જે છે q2 અને છેદમાં કણ 1 અને કણ 2 વચ્ચેનું અંતર જે થશે b એટલે કે b2 મિત્રો કણ 1 પરનો વિદ્યુતભાર માઈનસ છે પણ અહીં આપણે ફક્ત મૂલ્ય જ લખવાનું છે એટલે આપણે માઈનસ ધ્યાનમાં લીધેલું નથી બરાબર છે એ જ રીતે -q1 વિદ્યુતભાર પણ -q3 ના કારણે કંઈક બળ લાગશે સૌપ્રથમ આપણે એ બળની દિશા નક્કી કરી દઈએ જે આપણે આકૃતિમાં દર્શાવેલી છે જેમ કે કણ 1 પરનો જે વિદ્યુતભાર છે માઈનસ છે અને 3 પરનો વિદ્યુતભાર પણ માઈનસ છે તો બંને માઈનસ વિદ્યુતભાર છે જેના કારણે તેમની વચ્ચે અપાકર્ષી પ્રકારનું વિદ્યુત બળ લાગશે અને બંને વિદ્યુતભારો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે જો તો આપણે અહીં આકૃતિમાં દર્શાવેલું છે કે -q1 પર -q3 ના કારણે લાગતું વિદ્યુત બળ તેનાથી દૂરની તરફ લાગશે એટલે કે વેક્ટર F13 આ દિશામાં લાગુ પડશે પરંતુ મિત્રો વેક્ટર F13 જે સદિશ છે અને આપણને ખ્યાલ છે કે જે કોઈ પણ સદિશ xy દિશામાં ન હોય એના આપણે ઘટકો પાડવા પડે જેમ કે વેક્ટર F12 કઈ દિશામાં છે તો x અક્ષને સમાંતર છે એટલે એના ઘટકો આપણે પાડેલા નથી પરંતુ તમે જોઈ શકો છો કે વેક્ટર F13 એ x કે y દિશામાં નથી તો એના આપણે ઘટકો પાડવા પડશે બરાબર છે તો વેક્ટર F13 ના બે ઘટકો આપણે દર્શાવેલા છે એક ઘટક x અક્ષની દિશામાં બીજો ઘટક આ રીતે y અક્ષની દિશામાં દર્શાવેલો છે મિત્રો આકૃતિ રકમમાં આપેલી જ છે અને એમાં ખૂણો થીટા આપેલો છે તો ખ્યાલ આવે કે જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જેટલો થશે તો વેક્ટર F13 નો થીટાની પાસેનો ઘટક જે કહેવાશે F13 cos θ
એ જ રીતે વેક્ટર f13 નો થીટા ની સામેનો ઘટક જે કહેવાશે f13 sin થીટા. એટલે મિત્રો આપણે -q1 પર -q3 ના કારણે લાગતું બળ વેક્ટર f13 એની દિશા ધ્યાનમાં લીધી, પણ એના બે ઘટકો પાડ્યા. આ બે ઘટકો આપણે નક્કી કરેલા છે, બરાબર. હવે એ f13 નું મૂલ્ય કેટલું છે એ આપણે નક્કી કરવાનું છે. જે આપણે અહીં લખેલું છે કે -q1 પર -q3 ના કારણે લાગતું વિદ્યુત બળ જે થશે f13 બરાબર કુલમ્બના નિયમ પરથી આપણે લખી શકીએ કે 1 એટલે કણ 1 પરનો વિદ્યુત ભાર -q1, પરંતુ આપણે ફક્ત મૂલ્ય લખવાનું છે એટલે q1 લખીએ છીએ. 3 તો કણ 3 પરનો વિદ્યુત ભાર -q3 પણ આપણે ફક્ત મૂલ્ય લખવાનું છે એટલે મૂલ્ય લખીએ છીએ q3, અને છેદમાં 1 અને 3 વચ્ચેનું અંતર તો કણ 1 અને કણ 3 વચ્ચેનું અંતર a જેટલું છે એટલે છેદમાં a² આવશે, બરાબર. તો f13 અને f12 બંનેનું મૂલ્ય મળી ગયું, અને f12 ની દિશા આ છે અને f13 એના બે ઘટકો આપણે આકૃતિમાં દર્શાવેલા છે. તો હવે આપણે -q1 પર લાગતું પરિણામી બળ શોધવાનું, અને એનો પણ ફક્ત x ઘટક કોના સમપ્રમાણમાં છે એ આપણે નક્કી કરવાનું છે, બરાબર. તો જુઓ અહીં આપણે લખેલું છે કે -q1 પર લાગતા પરિણામી બળનો ફક્ત x ઘટક જે થશે f1x. તો f1 આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો f12 લેવા પડે અને f13 ના બે ઘટકો લેવા પડે. ત્રણ બળોનો આપણે સરવાળો કરવો પડે, f12 f13 cos θ અને f13 sin θ. આ ત્રણ બળોનો સરવાળો કરવો પડે, પણ આપણે ફક્ત x ઘટક જ લખવાનું છે. તો આ cos θ વાળો ઘટક જો કઈ અક્ષને સમાંતર છે? y અક્ષને સમાંતર છે, એટલે એ ઘટક આપણે ગણતરીમાં લેવો જોઈએ નહીં, કારણ કે x અક્ષની દિશામાં નથી, બરાબર. તો x અક્ષની દિશામાં કયા બળો છે? તો f12 અને f13 sin θ. તો બંનેનો સરવાળો કરીએ છીએ આપણે, પણ આપણે ફક્ત કોના સમપ્રમાણમાં છે એ જ નક્કી કરવાનું છે. એના માટે આપણે દિશા કન્સિડર કરેલી નથી, ફક્ત મૂલ્ય ધ્યાનમાં લીધેલું છે. જેમ કે f12 નું મૂલ્ય આપણે શોધેલું છે k(q1q2)b² પ્લસ f13 તેની વેલ્યુ પણ આપણે શોધેલી છે k(q1q3)a² અને જોડે sin θ as it is. મિત્રો આમાંથી k(q1) કોમન નીકળશે તો બાકી રહેશે q2/b² પ્લસ k(q1) કોમન છે એટલે q3/a² sin θ. તો આ રીતનો આન્સર મળે. પરંતુ આપણે નક્કી કરવાનું છે કે ફક્ત કોના સમપ્રમાણમાં છે. તો સમપ્રમાણમાં નક્કી કરવું હોય તો ખ્યાલ આવે કે k(q1) તો બંનેમાં છે, એટલે k(q1) વેલ્યુ કેવી થશે? અચળ થશે, જેના આધારે આપણે કહી શકીએ કે આ બ્રેકેટમાં જે કિંમત આપણે લખેલી છે એના સમપ્રમાણમાં f1x હશે. એટલે ઓપ્શન પ્રમાણે આપણો આન્સર બનશે B ફોર બોમ્બે, જે થશે q2/b² પ્લસ q3/a² sin θ. MCQ નંબર 3. મિત્રો ત્રીજા MCQ માં રકમમાં તમને ધાતુના બે સમાન ગોળાઓ આપેલા છે, ગોળો B અને ગોળો C. બંને ગોળાઓ પર એક સમાન મૂલ્ય ધરાવતો વિદ્યુતભાર છે અને બંને ગોળાઓ વચ્ચેનું અંતર r જેટલું છે. તો આ કન્ડિશનમાં તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F જેટલું છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. જેમ કે ગોળો B કે જેની ઉપર સ્મોલ q જેટલો વિદ્યુતભાર છે અને ગોળો C કે જેની ઉપર સ્મોલ q જેટલો વિદ્યુતભાર છે. મિત્રો રકમમાં કીધેલું છે એ પ્રમાણે કે બંને ગોળાઓ સમાન ગોળા છે, એટલે કે બંને ગોળાની ત્રિજ્યા કેવી છે? એક સરખી છે અને તેમની વચ્ચેનું અંતર r જેટલું છે. તો આ કન્ડિશનમાં આ બંને ગોળા વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ F બરાબર કુલમ્બના નિયમ પરથી આપણે લખેલું છે કે ગોળા B ઉપરનો વિદ્યુતભાર q, ગોળા C ઉપરનો વિદ્યુતભાર q, એટલે q² થઈ જશે અને છેદમાં અંતર એટલે કે r², જે થશે સમીકરણ 1, રાઈટ. હવે આગળ રકમમાં કીધેલું છે કે કોઈ ત્રીજો ગોળો A લેવાનો છે. આ ત્રીજો ગોળો A કે જે ગોળા B અને ગોળા C ની ત્રિજ્યા જેટલો જ છે, એટલે કે ગોળો A, ગોળો B, ગોળો C ત્રણેયની સાઈઝ કેવી છે? એક સરખી છે. તો આપણે કોઈ ગોળો A લઈએ છીએ કે જે વિદ્યુતભાર વિહીન છે, એનો કોઈ વાહક તાર સાથે સંપર્ક કરાવવાનો છે ગોળા B સાથે, અને
પછી વાહક તારને આપણે દૂર કરી દઈએ છીએ, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે। જેમ કે ગોળો B કે જેની ઉપરનો ચાર્જ Q જેટલો છે એને કોઈક વાહક તાર સાથે જોડીને ગોળા A સાથે જોડી દઈએ છીએ। ગોળા A ઉપર રકમમાં આપેલું છે કે વિદ્યુતભાર વિહીન છે, એટલે Q બરાબર આપણે 0 લીધેલું છે। તો મિત્રો આ બંને ગોળાઓ સમાન ગોળાઓ છે રકમ પ્રમાણે। તો જ્યારે આને વાહક તારથી આપણે દૂર કરીએ છીએ ત્યારે આપણે ચાર્જિંગ બાય કન્વેક્શન, ચાર્જિંગ બાય ઇન્ડક્શન મેથડમાં આગળ ભણી ગયેલા છીએ અને આગળ આપણે ગુજકેટ નીટને લગતા જે MCQ સોલ્વ કર્યા એમાં પણ આ ટાઈપના MCQ આવી ગયેલા। એના આધારે આપણે કહી શકીએ કે જ્યારે પણ બે સમાન ગોળાઓનો આપણે આ રીતે વાહક તાર સાથે સંપર્ક કરાવીને છૂટા પાડવામાં આવે છે ત્યારે કુલ વિદ્યુતભાર એ બંને ગોળાઓ પર એક સરખા ભાગે વહેંચાશે। તો સૌથી પહેલા આપણે કુલ વિદ્યુતભાર શોધી કાઢીએ, જેને આપણે Q' કહી દઈએ। તો ગોળા B ઉપરનો વિદ્યુતભાર Q, ગોળા A ઉપરનો વિદ્યુતભાર 0, એટલે કુલ વિદ્યુતભાર થશે સ્મોલ q। આ કુલ વિદ્યુતભારના જેટલા પણ ગોળા હોય એટલા વડે ડિવાઈડ કરવાનું। તો અત્યારે બે જ ગોળાઓ છે, તો સ્મોલ q ને બે સરખા ભાગમાં ડિવાઈડ કરવું પડે। તો સ્મોલ q ના બે ભાગ એટલે કે q/2 થશે। તેનો મીન શું થયો કે ગોળા B ઉપર q/2 અને ગોળા A ઉપર q/2 જેટલો વિદ્યુતભાર જમા થશે। હવે મિત્રો આગળ રકમમાં કીધેલું છે કે ગોળા A નો ભૌતિક સંપર્ક વાહક તાર વડે આપણે કરવાનો છે ગોળા C સાથે, અને પછી ગોળા C અને ગોળા A ને આપણે છૂટા પાડીએ છીએ, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે કે ગોળો C કે જેની ઉપર સ્મોલ q જેટલો વિદ્યુતભાર છે એનો કોઈ વાહક તાર સાથે સંપર્ક કરાવીએ છીએ ગોળા A સાથે કે જેની ઉપર q/2 જેટલો વિદ્યુતભાર છે। હવે આ બંને ગોળાઓને વાહક તારથી દૂર કરીએ છીએ તો આગળ કીધું એ પ્રમાણે કે કુલ વિદ્યુતભાર શોધવો અને એ કુલ વિદ્યુતભાર બંને ગોળાઓ પર એક સરખા ભાગે વહેંચાશે। જેમ કે આનો કુલ વિદ્યુતભાર Q' ગોળા C ઉપરનો વિદ્યુતભાર Q અને ગોળા A ઉપરનો વિદ્યુતભાર q/2 બંનેનો સરવાળો કરીએ તો થશે 3q/2। તો 3q/2 ના બે સરખા ભાગ પાડવાના, જેના આધારે ગોળા C ઉપર 3q/2 ના બે સરખા ભાગ એટલે કે 3q/4 જેટલો વિદ્યુતભાર અને ગોળા A ઉપર પણ 3q/4 જેટલો વિદ્યુતભાર જમા થશે, રાઈટ। તો હવે આગળ રકમમાં કીધેલું છે કે ગોળો B કે જેની ઉપર q/2 વિદ્યુતભાર છે અને ગોળો C કે જેની ઉપર 3q/4 જેટલો વિદ્યુતભાર છે, બંને ગોળાઓ વચ્ચેનું અંતર અગાઉ જેટલું જ એટલે કે r જેટલું જ હોય। તો હવે આ કન્ડિશનમાં ઉદ્ભવતું નવું વિદ્યુતબળ શોધો, જેની ગણતરી આપણે નીચે દર્શાવેલી છે। જેમ કે આ બંને ગોળાઓ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ F' હોય તો F' કુલમ્બના નિયમ પરથી આપણે ગણતરી કરી શકીએ કે પહેલા ગોળાનો વિદ્યુતભાર q/2, બીજા ગોળાનો વિદ્યુતભાર 3q/4 અપોન અંતર r²। તો આનું સાદુરૂપ આપીએ એટલે મળશે આપણને 3kq² અપોન 4 × 8 એટલે કે 8r²। પરંતુ ખ્યાલ આવશે કે q²/r² સમીકરણ 1 ઉપરથી q²/r² ની જગ્યાએ આપણે f લખી શકીએ, એટલે આન્સર થઈ જશે 3f/8। તો નવું વિદ્યુતબળ F' 3f/8। તો આપણને જે આન્સર આપેલા છે ચાર ઓપ્શન, એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે ઓપ્શન ડી દિલ્હી જે થશે 3f/8। હવે જોઈએ MCQ નંબર 4। વિદ્યાર્થી મિત્રો, ચોથા MCQ ની રકમમાં તમને કીધેલું છે કે કોઈ એક જ આધાર બિંદુ પરથી એક સરખી લંબાઈની બે દોરી આ રીતે ગોઠવેલી છે અને બંને દોરીના છેડે એક સમાન વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓ લટકાવેલા છે। મિત્રો, બંને ગોળાઓનો વિદ્યુતભાર એક સમાન છે। જો વિદ્યુતભાર એક સમાન હોય તો આપણને ખ્યાલ છે કે બંને ગોળાઓ વચ્ચે અપાકર્ષી વિદ્યુતબળ પેદા થશે, જે કારણોસર બંને ગોળાઓ એકબીજાથી દૂર ધકેલાશે, જે કારણેથી બંને ગોળાઓ જે દોરી ઉપર લટકાવેલા છે એ બંને દોરીઓ વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બને છે એવું રકમમાં આપેલું છે। તો એ પરિસ્થિતિ આપણે આકૃતિમાં દર્શાવેલી છે। મિત્રો, આગળ રકમમાં કીધેલું છે કે શરૂઆતમાં આ આખું તંત્ર શૂન્ય અવકાશમાં એટલે કે હવામાં વિચારેલું છે। એટલે જુઓ તો આપણે આકૃતિમાં
હવામાં લખેલું છે એટલે કે આ પહેલો કિસ્સો છે કે જ્યારે આખું તંત્ર શૂન્ય અવકાશમાં એટલે કે હવામાં આપણે વિચારેલું છે। મિત્રો બીજા કિસ્સામાં રકમમાં એવું કીધેલું છે કે હવે આ જ આખા તંત્રને આપણે કોઈક પ્રવાહીમાં ડૂબાડીએ છીએ। એ પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K જેટલો છે। તંત્ર આખું એનું એ જ છે, એને આપણે હવે પ્રવાહીમાં ડૂબાડવાનું છે। તો જુઓ નીચે બીજો કિસ્સો આપણે ધ્યાનમાં લીધેલો છે કે આનું આ જ આખું તંત્ર હવે પ્રવાહીમાં ડૂબાડેલું છે। તો જે પ્રવાહી આપણે વાપરેલું છે એ પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક K જેટલો છે અને એ ડાઇલેક્ટ્રિક અચળાંક K આપણે શોધવાનું છે, રાઈટ। તો સૌપ્રથમ બે કિસ્સા આપણે અલગ અલગ સમજીએ છીએ। જેમ કે પહેલો કિસ્સો હવામાં છે તો ફક્ત એનું ડિસ્ક્રિપ્શન ધ્યાનમાં લઈશું જે આ પ્રમાણે છે, અને બીજો કિસ્સો પ્રવાહીમાં છે પછી એનું ડિસ્ક્રિપ્શન ધ્યાનમાં લઈશું, રાઈટ। જોઈએ તો સૌપ્રથમ પહેલો કિસ્સો કે જેમાં આપણે કોઈ એક આધાર બિંદુ પરથી એક સરખી લંબાઈની બે દોરીના છેડે એક સમાન બે ગોળાઓ લટકાવેલા છે। રકમમાં કીધું છે પ્રમાણે બંને ગોળા ઉપરનો વિદ્યુતભાર કેવો છે? એક સરખો છે। તો બંને ગોળા ઉપર એક સમાન વિદ્યુતભાર છે, રાઈટ। તો મિત્રો એક સમાન વિદ્યુતભાર હોય તો એના કારણે બંને ગોળાઓ વચ્ચે અપાકર્ષી વિદ્યુત બળ લાગશે, જેના કારણે શું થશે કે બંને ગોળાઓ એકબીજાથી દૂર ધકેલાશે, રાઈટ। તો જ્યારે બંને ગોળા એકબીજાથી દૂર ધકેલાય છે ત્યારે બંને દોરી વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બને છે। તો આ બંને દોરી વચ્ચેનો ખૂણો કેટલો છે? 30 ડિગ્રીનો છે। પરંતુ ત્યારે બંને ગોળાઓ વચ્ચે જે અંતર છે એ અંતર કરતા અડધું અંતર આપણે લઈએ તો એ અડધા અંતરેથી આપણે એક આધાર બિંદુ ઉપર આ રીતે ત્રુટક લાઈન દોરીએ છીએ, જે આ લાઈનને બંને વિદ્યુતભારોને જોડતી લાઈન સાથે લંબ બનાવે છે। તો જે કારણોસર આપણે કહી શકીએ કે આ લંબ અને દોરી વચ્ચે બંને બાજુ એક સરખો ખૂણો થશે, જે રકમમાં આપેલ છે 30 ડિગ્રી, એના કરતા અડધો ખૂણો એટલે કે 15 ડિગ્રી જેટલો થશે। એટલે આપણે આકૃતિમાં જે ખૂણો બતાવેલો છે થીટા, એની વેલ્યુ થશે 15 ડિગ્રી, બરાબર। હવે આપણે આ જે ગોળો દર્શાવેલો છે એ ગોળા ઉપર લાગતા બળોનો વિચાર કરીએ છીએ। જો તે બળો આપણે અહીં અલગથી લખેલા છે કે ગોળા પર લાગતા બળો, તો મિત્રો ગોળાનું દળ m જેટલું છે, જેના કારણે અધો દિશામાં વજન બળ mg લાગશે। તો અધો દિશામાં લાગતું વજન બળ mg આપણે દર્શાવેલું છે, રાઈટ। પછી બંને ગોળા ઉપર એક સમાન વિદ્યુતભાર છે, જેના કારણે તેમની વચ્ચે અપાકર્ષીય વિદ્યુત બળ લાગશે। તો એ અપાકર્ષીય વિદ્યુત બળના કારણે બંને ગોળાઓ એકબીજાથી દૂર ધકેલાય છે, એટલે એ અપાકર્ષીય વિદ્યુત બળ Fe જે આપણે જમણી તરફ દર્શાવેલું છે, તો એ અપાકર્ષણ બળ Fe આપણે લખેલું છે। તદુપરાંત દોરીના છેડે ગોળો લટકાવેલો છે તો દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય, તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T આપણે દર્શાવેલું છે। હવે મિત્રો આપણને ખ્યાલ છે કે જે બળ xy દિશામાં ન હોય એના આપણે ઘટકો પાડવા પડે। જુઓ તો આકૃતિમાં વજન બળ mg y અક્ષની દિશામાં છે એટલે એના ઘટકો નહીં પડે, વિદ્યુત બળ Fe એ x અક્ષની દિશામાં છે એટલે એના ઘટકો પણ નહીં પડે, પરંતુ તણાવ બળ T જુઓ તો ખ્યાલ આવશે કે x કે y દિશામાં નથી, જે કારણોસર આપણે તણાવ બળ T ના બે ઘટકો પાડવા પડશે। તો તણાવ બળ T ના આપણે બે ઘટકો પાડી દઈએ, એક ઘટક y અક્ષની દિશામાં, બીજો ઘટક x અક્ષની દિશામાં। જો મિત્રો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે, જેના આધારે આપણે કહી શકીએ કે T નો થીટાની પાસેનો ઘટક T cos થીટા જે y અક્ષની દિશામાંનો ઘટક છે, અને T નો થીટાની સામેનો ઘટક T sin થીટા જે x અક્ષની દિશામાંનો છે। એટલે મિત્રો જે બળો લાગુ પડેલા છે ખ્યાલ આવી ગયો। હવે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે ગોળો સંતુલનમાં છે, તો જો પદાર્થ સંતુલનમાં હોય તો આપણે એના માટેની કન્ડિશન પણ કરેલા છે કે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ બરાબર અધો દિશામાં લાગતું બળ, ડાબી તરફનું બળ બરાબર જમણી તરફનું બળ, રાઈટ। તેનો ઉપયોગ કરીએ છીએ કે જો ગોળો સંતુલનમાં હોય તો જુઓ તો જમણી તરફ કયું બળ લાગે છે? તો Fe, ડાબી તરફ કયું બળ લાગે છે? તો T sin થીટા। તો આ બંને બળો કેવા થાય? એક સરખા થાય। તો એ જ આપણે અહીં લખેલું છે કે Fe બરાબર T sin થીટા, જેને આપણે સમીકરણ 1 કરીએ, રાઈટ। એ જ રીતે ઉર્ધ્વ દિશામાં કયું બળ લાગે છે? તો T cos થીટા। અધો દિશામાં કયું બળ છે? તો mg। તો mg અને T cos થીટા બંને કેવા થશે?
એક સરખા થશે તો એ થઈ જશે સમીકરણ 2 કે mg = t cos θ સમીકરણ 2। તો મિત્રો હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ। ગુણોત્તર લઈએ તો ખ્યાલ આવશે કે t કેન્સલ થઈ જશે sin cos થઈ જશે tan θ અને fe ના છેદમાં mg આવી જશે એટલે સમીકરણ એ મળી જશે કે tan θ = fe mg। તો મિત્રો આ સમીકરણ એ સુધી ખ્યાલ આવી ગયો। શરૂઆતમાં આખો કિસ્સો રકમમાં કીધેલું છે પ્રમાણે કે આખા તંત્રને આપણે શૂન્ય અવકાશમાં એટલે કે હવામાં વિચારેલું છે। તો આ જે પહેલો કિસ્સો છે એના આધારે આપણને સમીકરણ એ મળે છે આટલે સુધી, રાઈટ। હવે બીજો કિસ્સો સમજી લઈએ। બીજા કિસ્સામાં રકમમાં કીધેલું છે કે તંત્ર આનું આજ લેવાનું છે, આજ મૂલ્યો સાથે કોઈ ચેન્જ નથી કરવાના અને આપણે શૂન્ય અવકાશની જગ્યાએ આ આખા તંત્રને કોઈ પ્રવાહીમાં ડુબાડવાનું છે, રાઈટ। તો બીજો કિસ્સો હવે સમજીએ જે આપણે અહીં લખેલો છે। જુઓ તો આ આખું તંત્ર આપણે પ્રવાહીમાં વિચારીએ છીએ કે કોઈ આધાર બિંદુ ઉપરથી એક સરખી લંબાઈની બે દોરીઓ લીધેલી છે, બંને દોરીના છેડે એક સમાન ગોળાઓ લટકાવેલા છે અને બંને ગોળા ઉપર એક સમાન વિદ્યુતભાર છે। મિત્રો એક સમાન વિદ્યુતભાર હોવાના કારણે બંને ગોળાઓ વચ્ચે અપાકર્ષી વિદ્યુતબળ લાગશે। આ અપાકર્ષી વિદ્યુતબળના કારણે બંને ગોળાઓ એકબીજાથી દૂર તરફ ધકેલાશે લાગશે, પરિણામે દોરીઓ વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો રચાશે, રાઈટ। એ પરિસ્થિતિ આપણે આકૃતિમાં દર્શાવેલી છે। પરંતુ બંને ગોળાઓ વચ્ચેનું જે અંતર છે એ અંતર કરતા અડધું અંતર લઈને આપણે જો આ રીતે ત્રુટક લાઈન દોરીએ, આધાર બિંદુ સાથે જોડી દઈએ તો ખ્યાલ આવે કે આ ત્રુટક લાઈન અને દોરી વચ્ચેનો ખૂણો બંને બાજુ એક સરખો થશે। જે રકમમાં આપેલો છે બંને દોરીઓ વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી એના કરતા અડધો એટલે કે 15 ડિગ્રીનો બનશે। તો આકૃતિમાં જે ખૂણો થીટા છે એની વેલ્યુ થશે 15 ડિગ્રી। હવે મિત્રો આપણે જે કિસ્સો હવામાં લીધેલો એ જ કિસ્સો ખાલી બદલાય છે કે પ્રવાહીમાં આપણે લઈએ છીએ, બાકી એની એ જ આકૃતિ છે, એટલે કે ગોળા ઉપર કયા કયા બળો લાગે છે એ આપણે સમજવાનું છે, રાઈટ। તો એ બળો આપણે અહીં સાઈડમાં લખેલા પણ છે કે ગોળા પર લાગતા બળો। તો ગોળાનું દળ કેટલું છે તો m જેટલું, જેના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે। તો એ અધો દિશામાં લાગતું વજન બળ mg આપણે દર્શાવેલું છે। તદુપરાંત બંને ગોળા ઉપરનો વિદ્યુતભાર એક સરખો છે, જેના કારણે તેમની વચ્ચે અપાકર્ષી વિદ્યુતબળ લાગશે અને બંને ગોળાઓ એકબીજાથી દૂર તરફ ધકેલાય છે। તો બંને ગોળાઓ પર અપાકર્ષી વિદ્યુતબળ Fe જે આ દિશામાં લાગુ પડે છે એને આપણે Fe ડેશ વડે દર્શાવેલું છે। મિત્રો વજન બળ mg માં આપણે કોઈ ચેન્જ નથી કર્યો, તો વિદ્યુત બળમાં આપણે Fe ની જગ્યાએ Fe ડેશ કેમ નથી કાઢ્યા આ સમજવા જેવું છે। કારણ કે આપણે કુલમ્બનો નિયમ ભણી ગયા ત્યારે ચર્ચા કરેલી થિયરીમાં કે જ્યારે આપણે બે વિદ્યુત ભારોને કોઈ અવાહક માધ્યમમાં, સુવાહક માધ્યમમાં, કોઈ પણ માધ્યમમાં મૂકીએ છીએ ત્યારે તેમની વચ્ચે પ્રવર્તું વિદ્યુત બળ Fm એ આ જ બંને વિદ્યુત ભારોને શૂન્ય અવકાશમાં મૂકીએ ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળ F કરતા k માં ભાગ જેટલું હોય છે। આવું સૂત્ર આપણે સાબિત કરેલું Fm = F/k, રાઈટ। જે Fm એ શું છે તો માધ્યમમાં લાગતું વિદ્યુત બળ અને F શું છે તો શૂન્ય અવકાશમાં લાગતું વિદ્યુત બળ, રાઈટ। અને k શું છે તો જે માધ્યમ વાપરેલો છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક। તો એના કારણોસર જ આપણે હવે આ આખા તંત્રને પ્રવાહીમાં ડુબાડીએ છીએ। તો એ પ્રવાહીનો એક ડાઇલેક્ટ્રિક અચળાંક છે જેના કારણે વિદ્યુતીય બળ બદલાઈ જશે અને નવું વિદ્યુતીય બળ આપણે અલગથી લઈએ છીએ જેનો સિમ્બોલ આપણે Fe ડેશ આપેલ છે। એ Fe ડેશ ની વેલ્યુ કેટલી થશે તો જ્યારે આ આખું તંત્ર હવામાં હતું ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ Fe કરતા k માં ભાગ જેટલું થાય। એટલે Fe ડેશ નું સૂત્ર આપણે લખેલું છે Fe/k, જ્યાં k શું છે તો જે પ્રવાહી વાપરેલું છે પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક અને આ ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ જ આપણે શોધવાની છે, રાઈટ। તદુપરાંત જુઓ તો દોરીના છેડે ગોળો લટકાવેલો છે એટલે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T, તે તણાવ બળ T આપણે દર્શાવેલું છે। જે હવામાં જે તણાવ બળ લાગે છે એના કરતાં થોડુંક જુદું હોય એ કારણોસર આપણે એનો સિમ્બોલ T ની જગ્યાએ T ડેશ જેટલો લીધેલો છે। પરંતુ આકૃતિ પરથી ખ્યાલ આવે કે T ડેશ
એ xy દિશામાં નથી, જે કારણોસર આપણે t' ના બે ઘટકો પાડવા પડે. તો t' ના બે ઘટકો પાડી દઈએ, એક ઘટક y અક્ષની દિશામાં, બીજો ઘટક x અક્ષની દિશામાં. જો આ ખૂણો θ હોય તો આ ખૂણો પણ θ થશે, એટલે કે t' નું θ ની પાસેનો ઘટક y અક્ષની દિશામાંનો ઘટક આપણને મળશે t' cos θ, અને t' નું θ ની સામેનો ઘટક x અક્ષની દિશામાંનો ઘટક આપણને મળશે t' sin θ. મિત્રો તદુપરાંત આપણે કહી શકીએ કે આ આખા તંત્રને આપણે પ્રવાહીમાં ડૂબાડેલું છે. તો આપણે ભણી ગયેલા છે કે જ્યારે કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડીએ છીએ ત્યારે આર્કિમિડીઝના સિદ્ધાંત પરથી તેની પર ઉર્ધ્વ દિશામાં ઉત્પ્લાવક બળ લાગે છે. આ ઉત્પ્લાવક બળની વેલ્યુ કોના જેટલી હોય છે? તો વજન બળ જેટલી જ હોય છે, પરંતુ એની દિશા વજન બળ કરતા વિપરીત હોય છે. રાઈટ? તો એ ઉત્પ્લાવક બળ આપણે દર્શાવેલું છે. જુઓ તો ઉત્પ્લાવક બળ વજન બળ જેટલું જ હોય છે, પરંતુ એના કરતા વિરુદ્ધ દિશા એટલે કે ઉર્ધ્વ દિશામાં આપણે ઉત્પ્લાવક બળ m' દર્શાવેલું છે. તો એ આપણે અહીં લખેલું છે, તો ઉત્પ્લાવક બળ m'. પરંતુ મિત્રો ધ્યાન રાખવાનું કે m શું દર્શાવે છે? ગોળાનું દળ છે. જ્યારે m' શું દર્શાવે છે? કે જ્યારે આ ગોળાને એટલે કે આખા તંત્રને પ્રવાહીમાં ડૂબાડીએ છીએ ત્યારે એનું દળ સેજ બદલાઈ જાય, જે કારણોસર m ની જગ્યાએ આપણે m' સિમ્બોલ લઈએ છીએ. બરાબર છે? એટલે બીજા કિસ્સામાં જ્યારે આખા તંત્રને પ્રવાહીમાં ડૂબાડીએ છીએ ત્યારે ચાર બળો લાગે છે. એક વધારાનું બળ કયું લાગે છે? ઉત્પ્લાવક બળ m', જે આર્કિમિડીઝના સિદ્ધાંત પ્રમાણે લાગે છે. બરાબર છે? હવે ઉપરની જેમ જ પહેલા કિસ્સાની જેમ જ કે આ ગોળો સંતુલનમાં હોય તો આપણે કહી શકીએ કે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ બરાબર અધો દિશામાં લાગતું બળ, ડાબી તરફનું બળ બરાબર જમણી તરફનું બળ. બરાબર છે? જુઓ તો આ આકૃતિમાં જમણી તરફ કયું બળ લાગે છે? તો F'. ડાબી તરફ કયું બળ લાગે છે? તો t' sin θ. તો નિયમ પ્રમાણે આ બંને બળો કેવા હોવા જોઈએ? એક સરખા હોવા જોઈએ. તો એ જ આપણે અહીં લખેલું છે કે F' t' sin θ. પરંતુ F' નું સૂત્ર શું છે? કે F/k. તો આ થઈ જશે સમીકરણ 3. રાઈટ? તે જ રીતે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ બરાબર અધો દિશામાં લાગતું બળ. તો જુઓ તો અધો દિશામાં લાગતું બળ mg છે, જ્યારે ઉર્ધ્વ દિશામાં બે બળો લાગે છે. તો બે સદિશો જો એક જ દિશામાં હોય તેમનો ડાયરેક્ટ સરવાળો થઈ જાય. રાઈટ? એટલે આ બંનેનો ડાયરેક્ટ સરવાળો થશે ઇક્વલ ટુ વજન બળ mg કહી શકીએ. તો એ જ આપણે અહીં લખેલું છે કે mg = m' પ્લસ t' cos θ, જેમાં આ બંને બળો ઉર્ધ્વ દિશામાં એક જ સરખી દિશામાં લાગે છે, એટલે એમનો ડાયરેક્ટ સરવાળો કરેલો છે. બરાબર? આમાંથી આપણે t' cos θ ને શોધવા છે. તો t' cos θ ને કરતા બનાવો તો m' ડાબી તરફ જશે એટલે માઈનસ થઈ જશે, પરંતુ બંનેમાં g હોવાથી g કોમન કાઢીએ છીએ તો સમીકરણ 4 આ પ્રમાણે મળે કે t' cos θ = આ m' ડાબી તરફ આવશે અને g કોમન નીકળશે એટલે m - m' g જે થશે સમીકરણ 4. તો મિત્રો સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર કરી દઈએ તો ખ્યાલ આવે કે t' કેન્સલ થઈ જશે, sin cos મળશે tan θ ઇક્વલ ટુ 3/4 કરવાના છે એટલે Fe/k g m - m', જેને આપણે કહી દઈએ સમીકરણ b. તો મિત્રો સમીકરણ b એ બીજા કિસ્સા માટે છે. બીજો કિસ્સો કે જેમાં આપણે આખા તંત્રને પ્રવાહીમાં વિચારેલું છે. રાઈટ? તો મિત્રો તમે જ્યારે આ MCQ નોટબુકમાં ઉતારો ત્યારે નોટબુકના પેજના બે ભાગ પાડી દેવા. એક ભાગમાં પહેલો કિસ્સો લખવું એટલે કે જ્યારે આખી કન્ડિશન હવામાં છે સમીકરણ a સુધી. રાઈટ? બાજુના ભાગમાં બીજો કિસ્સો લખો કે જ્યારે આખી કન્ડિશન પ્રવાહીમાં આપેલી છે એટલે કે સમીકરણ b સુધી. આટલે સુધી ખ્યાલ આવ્યો? તો હવે આગળ વધીએ અને આપણે શોધવાનું છે કે આ આખા તંત્રને પ્રવાહીમાં ડૂબાડીએ છીએ તો પ્રવાહી જે આપણે વાપરેલું છે એ પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે. તો મિત્રો જુઓ તો ખ્યાલ આવશે કે પહેલા કિસ્સામાં સમીકરણ a જે મળ્યું એની ડાબી બાજુ tan θ છે અને બીજા કિસ્સામાં સમીકરણ b જે મળ્યું એની પણ ડાબી બાજુ tan θ છે. તો બંને સમીકરણની ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુને આપણે સરખાવી શકીએ, જે કારણોસર આપણે આ રીતે લખી શકીએ કે સમીકરણ a = સમીકરણ b કરીએ તો સમીકરણ a શું છે? તો Fe/mg
ઇક્વલ ટુ સમીકરણ બી શું છે તો Fe/kg * m - m ડેશ। તો ખ્યાલ આવશે કે બંને બાજુથી Fe કેન્સલ g કેન્સલ, જેના કારણે આપણને સૂત્ર મળશે m ઇક્વલ ટુ k ની અંદર મલ્ટીપ્લાય કરી દઈએ છીએ તો km - km ડેશ, જેમાંથી k આપણે શોધવાના છે। k શું છે તો ડાઇલેક્ટ્રિક અચળાંક k આપણે શોધવાના છે અને m શું છે તો દળ। પણ મિત્રો રકમમાં દળ આપેલું નથી, રકમમાં શું આપેલું છે એ આપણે અહીં લખેલું છે કે રકમમાં રો આપેલું છે। રો એટલે કે ઘનતા, કોની ઘનતા તો જે ગોળો આપેલો છે ગોળાની ઘનતા આપેલી છે 1.6 ગ્રામ પર સેન્ટીમીટર ઘન, અને બીજી વેલ્યુ આપેલી છે પ્રવાહીની ઘનતા। પ્રવાહીની ઘનતા એટલે જેનો સિમ્બોલ આપણે રોડેશ લઈએ છીએ અને એની વેલ્યુ આપેલી છે 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ઘન। એટલે મિત્રો બંને ઘનતા આપેલી છે, પરંતુ આપણે જરૂર છે દળની, તો દળ અને ઘનતા વચ્ચેનું સૂત્ર ધ્યાનમાં લઈએ, જે છે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, એટલે m = ρ * v। પણ મિત્રો આ કન્ડિશન ક્યારે થાય કે જ્યારે આખું તંત્ર હવામાં એટલે કે શૂન્ય અવકાશમાં છે ત્યારે। હવે એ આખા તંત્રને જો પ્રવાહીમાં ડૂબાડીએ તો કદ એટલું ને એટલું જ રહેશે, બદલાશે શું તો દળ અને ઘનતા બદલાશે। એટલે કદ એનું એ જ રાખીએ છીએ, દળ અને ઘનતા બદલાય છે તો દળ m' સૂત્ર થઈ ગયા ρ' * v। એટલે જ્યાં m છે ત્યાં શું લખીશું ρ * v, અને જ્યાં m' છે ત્યાં શું લખીશું ρ' * v। જે કારણોસર સૂત્ર આપણે આ પ્રમાણે લખી શકીએ કે m ની જગ્યાએ ρ * v = k કોમન કાઢીએ છીએ તો m ની જગ્યાએ ρ * v, k તો કોમન છે, માઈનસ m' ની જગ્યાએ ρ' * v, રાઈટ। તો આમાંથી v કોમન નીકળશે, નેક્સ્ટ સ્ટેપ આવશે k * v કોમન છે એટલે ρ - ρ'। તો મિત્રો જમણી બાજુમાં k * v ρ - ρ' છે અને ડાબી બાજુ ρ * v છે, તો ખ્યાલ આવશે બંને બાજુની સરખી કિંમત v કેન્સલ થઈ જશે અને આપણે શોધવાના છે k, તો k ને કરતા બનાવો, તો k ને કરતા બનાવીએ તો ρ - ρ' છેદમાં આવી જશે એટલે સૂત્ર થઈ જશે k = ρ - ρ'। જ્યાં ρ શું છે તો રકમમાં આપેલું છે ગોળાના દ્રવ્યની ઘનતા 1.6, એ આપણે લખી દઈએ, ફરીથી છેદમાં ρ એટલે 1.6, અને ρ' શું છે તો પ્રવાહીની ઘનતા જે રકમમાં આપેલ છે 0.8, એટલે 0.8 લખી દઈએ। મિત્રો આનું સાદું રૂપ આપીશું એટલે આન્સર આવશે 2। તો મિત્રો આપણે આખા તંત્રને જ્યારે પ્રવાહીમાં ડુબાડીએ છીએ તો એ જે પ્રવાહી વાપરેલું છે પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક k આપણને મળે છે 2, જેના આધારે આપણો ફાઇનલ આન્સર થશે A2।